તો સુરતના કેબલ સ્ટેડ બ્રિજ ઉપર સેફટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશનરને પત્ર લખીને સેફટી જાળી લગાડવાની માંગ કરી છે. સુરત શહેર જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, ત્યાં તાપી નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવો માટે પણ જાણીતા બન્યા હતા. આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ 2009થી શહેરના તમામ રિવર બ્રિજો ઉપર સેફટી જાળીઓ લગાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. આ પ્રયાસોના પરિણામે સરદાર બ્રિજ અને સૌજી કોરાટ બ્રિજ જેવા પુલો પરથી આત્મહત્યાનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું, જેનાથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચી હતી. જોકે સુરતના કેબલ સ્ટેડ બ્રિજ ઉપર સેફટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશનરને પત્ર લખીને સેફટી જાળી લગાવવાની માંગ કરી છે. જોકે અડાજણથી અઠવા લાઇન્સને જોડતા કેબલ સ્ટેડ બ્રિજ, જેનું નિર્માણ 2010માં શરૂ થઈ 2018માં લોકાર્પણ થયું હતું, તેના ઉપર કોઈ અગમ્ય કારણોસર સેફટી જાળી લગાડવામાં આવી નથી. આજના રોજ પણ આ બ્રિજ ઉપર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં કેબલ સ્ટેડ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ ઉપર પણ ઝડપથી સેફટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાઈ છે. 2009-10માં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ 90થી 100 લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ 70-80 લોકો આત્મહત્યા કરતા હતા. કારણ કે એ સીધો ઉપાય હતો. તેને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ જતા, કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ જતી હતી. ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કર્યું હતું. ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ, સેફટી નેટ. સેફટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું. તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી. સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું. ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા, નહેરુ બ્રિજ પર પણ લગાવી, નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી. પણ 2010માં જે કેબલ સ્ટેજ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે. તો મારા ધ્યાન પર એ વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફટી નેટ નથી. મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેજ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફટી નેટ લગાડવામાં આવે, જેથી આ પુલ પરથી પણ લોકો કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે, અમૂલ્ય જિંદગી બચે અને કેટલાય કુટુંબો બરબાદ થતા બચે.